લા નીનો અને અલ નીનોની સાંતા કુકડીમાં આ વર્ષે મિત્રો હવામાન નિષ્ણાંતો અને વૈજ્ઞાનિકો ગયા છે નિષ્ફળ. તો બીજી તરફ ચોમાસાની વિદાય વખતે લા નીનોની ઘટના બેસી શકે છે ને જેના કારણે ભારતના મોસમની અંદર આવશે મોટા બદલાવો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મિત્રો આ આગાહીઓ કરી છે ને જેમાં એમણે મિત્રો આવનારા મહિનાઓની અંદર આવનારા 3 મહિનાનું મોટું અનુમાન જાહેર કર્યું છે, જેની અંદર આવનારા સપ્ટેમ્બર મહિનાના અંતથી લઈ ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના શરૂઆતના દિવસોમાં વાવાઝોડાને લઈને મોટી આગાહીઓ સામે આવી છે એમની. એટલું જ નહીં, આ વર્ષે લા નીનોની ઘટના બને, ગરમી પડે ને માવઠાનું પ્રમાણ પણ વધે. ત્યારે મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આ તમામ જે આવનારા દિવસોની અંદર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી આગાહીઓ કરવામાં આવી છે આપણે જાણીએ. એટલું જ નહીં મિત્રો, આવનારા જન્માષ્ટમીના તહેવારને લઈ નવરાત્રિની અંદર પણ વરસાદની કરી છે આગાહી. તો આ સાથે જ મિત્રો આપણે આજના વિડીયોની અંદર એ પણ જાણીશું કે ગુજરાત હવામાન વિભાગ અને મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી આવનારા એક અઠવાડિયાની અંદર ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોની અંદર વરસાદનું કેવું રહેશે વાતાવરણ. આ સાથે જ મિત્રો 12 તારીખ, 13 તારીખ, 14 તારીખ, 15 તારીખથી લઈ 16 તારીખ સુધીની આપણે વરસાદની ગતિવિધિ જાણશું. ને મહત્વની વાત કે મિત્રો અરબી સમુદ્રની અંદર આવનારા દિવસોમાં બની શકે છે એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ. અને જેમની પણ અપડેટ મેળવીએ પહેલાં તો મિત્રો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં અત્યારનું આપને લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો મિત્રો ભારતની જે અત્યારે વરસાદને લઈને કન્ડિશન જોઈ શકો છો. અત્યારે મિત્રો ચોમાસાની ધરી ઉત્તરીય ભારતના જેમાં પણ હિમાલયની તળેટીની અંદર ચોમાસાની ધરી સરકી ચૂકી છે, તો બીજી તરફ અત્યારે માત્ર દક્ષિણીય ભારતના તમિલનાડુ અને કેરળ લાગુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ગાજવીજ સાથેનો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ અત્યારે મિત્રો રાજસ્થાનના ઉત્તરીય પૂર્વીય રાજસ્થાનના ભાગો ઉપર એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે. તો બીજી તરફ અત્યારે દક્ષિણીય ઉત્તર પ્રદેશ લાગુના વિસ્તારો ઉપર પણ એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે. ને આમ ભારતના વાતાવરણની અંદર 2 વરસાદી સિસ્ટમો સક્રિય જોવા મળી રહી છે. અત્યારે આપણા રાજ્ય ગુજરાત ઉપર એક પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, માત્ર રાજસ્થાન ઉપર સક્રિય સિસ્ટમ છે અને જેમનો છેડો અત્યારે ઉત્તર મધ્ય સહિત દક્ષિણી ગુજરાત સુધી લંબાયેલો જોવા મળ્યો છે. ને જેના કારણે મિત્રો છેલ્લા 2 દિવસથી મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટાની સાથે હળવો મધ્યમ વરસાદ જોવા મળ્યો છે. તો આજે રાજ્યની અંદર વરસાદની ગતિવિધિમાં ઘટાડો થયો છે ને મિત્રો હજુ પણ આવનારા દિવસોની અંદર રાજ્યમાં થંડર સ્ટોર્મની એક્ટિવિટીનો જામશે વરસાદ. આપણે એ જાણીએ પહેલાં અત્યારે આપને બતાવી દઈએ તો મિત્રો રાજ્યની અંદર આગામી 16 તારીખ સુધી કોઈ ભારે વરસાદી સિસ્ટમ સક્રિય નહીં રહે અને જેના કારણે કોઈ ભારેથી અતિ ભારે વરસાદના સંકેતો આગામી દિવસોમાં જોવા નથી મળ્યા. પરંતુ ખાસ 16 અને 17 તારીખે મિત્રો અરબી સમુદ્રની અંદર એક વરસાદી સિસ્ટમ આકાર પામી અત્યારે જોવા મળી રહી છે. ને જે સિસ્ટમ જો ઉત્તરી દિશા તરફ આગળ વધે તો ગુજરાત રાજ્યની અંદર મિત્રો અરબી સમુદ્રની અંદર રચાનારી આ વરસાદી સિસ્ટમનો જોવા મળી શકે છે આ વરસાદ. પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે મિત્રો કે 16 ઓગસ્ટ બાદ અરબી સમુદ્ર હિન્દ મહાસાગરની અંદર એટમોસ્ફેરિક વેવ બને અને જેના કારણે બંગાળની ખાડી બની શકે છે સક્રિય. 16 તારીખ બાદ બંગાળની ખાડીની અંદર નવી ફરી વરસાદી સિસ્ટમો બને અને જેના કારણે 23 તારીખથી લઈ મિત્રો 27 તારીખની વચ્ચે અમુક ભાગોની અંદર ફરી સારા ભારે વરસાદ આવી શકે છે. આપણે એ આગાહી જાણીએ પહેલાં તો મિત્રો આપણે એ જાણી લઈએ તો આજે ખાસ કરીને 12 તારીખની અપડેટમાં આપણે મેળવીએ માહિતી. તો મિત્રો 12 ઓગસ્ટના દિવસે એટલે કે સોમવારના દિવસે ગુજરાતની અંદર વરસાદનું કેવું રહેશે વાતાવરણ, જેમાં તમે જોઈ શકો તો મિત્રો ખાસ કરીને 12 તારીખે મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોમાં અમુક ભાગોમાં ભારે વરસાદ ખાબકી શકે, જેમાં મિત્રો વડોદરાના અમુક વિસ્તારો હોય, આણંદના વિસ્તારો હોય, આ સાથે જ મિત્રો પંચમહાલ લાગુના વિસ્તારોથી લઈ ઉત્તરીય ગુજરાતના પૂર્વ લાગુના વિસ્તારો જેમાં સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ અને મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર સુધીના વિસ્તારોની અંદર સારા વરસાદી ઝાપટાથી હળવો મધ્યમ વરસાદ નોંધાય.
શકે છે। બાકી મિત્રો 12 તારીખે સૌરાષ્ટ્રની અંદર વાદળછાયું વાતાવરણ, તડકાનો માહોલ અને એક સારી એવી વરાપ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર જોવા મળશે। આ સાથે મિત્રો હવે પછી આપણે 13 તારીખની આગાહી જાણીએ તો મિત્રો 13 તારીખની અંદર તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે, તડકાનો માહોલ જોવા મળશે। જો કે મિત્રો એકદમથી ચોખ્ખું વાતાવરણ નહીં થાય। તમે જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર અમુક ભાગોમાં હળવા ભારે વરસાદી રેડા ઝાપટા। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું છે કે શ્રાવણ મહિનાની સાતમના દિવસે અમુક ભાગોમાં વરસાદ જોવા મળ્યો છે ને જેના કારણે હવે પછીના દિવસોની અંદર રાજ્યની અંદર માવઠાનું પ્રમાણ ખાસ ઝાપટાનું પ્રમાણ વધે તેવી શક્યતા જોવા મળી રહી છે ને જેમાં અમદાવાદ, ગાંધીનગર, દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર ઝાપટાનું પ્રમાણ વધી શકે છે ને જેમાં 13 તારીખે તમે જોઈ શકો છો માત્ર સૌરાષ્ટ્રના ભાવનગરના અમુક વિસ્તારોમાં હળવો, બાકી મોટા ભાગના વિસ્તારોમાં ઝાપટાનું પ્રમાણ જોવા મળશે। હવે પછી મિત્રો આપણે 14મી ઓગસ્ટનો પણ અત્યારે જે એલર્ટનો મેપ ખાસ કરીને મિત્રો વરસાદની આગાહીનો મેપ જોઈ શકો, જેમાં ગુજરાતની અંદર મોટા ભાગના વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળે, કોઈ ભારે વરસાદની આગાહી નથી। આ સાથે જ 15 તારીખે પણ તમે જોઈ શકો છો કે રાજ્યની અંદર માત્ર છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે વરસાદી રેડા ઝાપટા, એક શ્રાવણ મહિનાની અંદર જે ઝાપટાનું પ્રમાણ જોવા મળતું હોય છે ઝાપટાનું પ્રમાણ જોવા મળે, બાકી મિત્રો ભારે વરસાદ કોઈ પણ વિસ્તારની અંદર જોવા નહીં મળે। તો બીજી તરફ 16 તારીખની અંદર હવે આપણે જાણીએ મિત્રો તો 16 ઓગસ્ટના દિવસે ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને તમે જોઈ શકો મધ્ય ગુજરાતના અને સૌરાષ્ટ્રના અમુક પંથકોની અંદર હળવા વરસાદની ગતિવિધિમાં થોડો વધારો થાય તેવી શક્યતા જોવા મળી રહી છે ને 16 તારીખે અરબી સમુદ્રની અંદર તમે જોઈ શકો છો એક બહોળું સર્ક્યુલેશન બનાવતી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ રચાતી જોવા મળી રહી છે। આ સિસ્ટમ અત્યારે જુદા જુદા મોડલોના આધારે મિત્રો એમના ટ્રેકો બતાવી રહ્યા છે એ પ્રમાણે આ સિસ્ટમ અન્ય ખાસ કરીને આ દિશા તરફ આગળ વધે તેવી સંભાવના જોવા મળી રહી છે। તો અમુક મોડલો એ પણ બતાવી રહ્યા છે કે મિત્રો આ વરસાદી સિસ્ટમ કે જે ખાસ કરીને 16 તારીખ આજુબાજુ અરબી સમુદ્રની અંદર રચાય અને જે સિસ્ટમ ઉત્તરની દિશા તરફ આવે તો જેમાં પણ હિન્દ મહાસાગરની અંદર શ્રીલંકા સુધી આવે ને જેના કારણે ભારતના મોસમની અંદર આ સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અસર જોવા મળે। જો મિત્રો આ સિસ્ટમ ઉત્તરની દિશા તરફ ખસતી આવે તો ગુજરાત રાજ્યની અંદર અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમના કારણે વરસાદ આગામી દિવસોમાં આવે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે। પરંતુ મિત્રો આ સિસ્ટમ હજુ બને તો એ પણ અત્યારે હજુ નક્કી નથી ને આગામી દિવસોની અંદર આ સિસ્ટમનો ટ્રેક અત્યારે અન્ય દિશા તરફ જોવા મળી રહ્યો છે। સાથે જ મિત્રો 17 તારીખે તમે જોઈ શકો રાજ્યની અંદર કોઈ ભારે વરસાદની શક્યતા રહેતી નથી। અત્યારે તમે જોઈ શકો છો કે એક અત્યારે બંગાળની ખાડીમાં 14 તારીખે બાંગ્લાદેશ આજુબાજુના વિસ્તારોની અંદર એક નવી સિસ્ટમ પણ રચાઈ, પરંતુ એ સિસ્ટમ અત્યારે ખાસ મિત્રો ચોમાસાની ધરી ઉત્તરીય દિશા તરફ ખસેલી હોવાના કારણે આ ચોમાસાની ધરીની કારણે આ સિસ્ટમ પણ ઉત્તરીય દિશા તરફ ખસતી ગુજરાતથી ખૂબ દૂર ચાલતી ઉત્તરી ભારતના ભાગો તરફ ફંટાઈ જાય અને જેની અસર ગુજરાત ઉપર કોઈ પણ જોવા નહીં મળે ને તમે જોઈ શકો 17 તારીખ આજુબાજુ આ સિસ્ટમ પંજાબ, રાજસ્થાનના ભાગો ઉપર એક સર્ક્યુલેશન બનાવે ને જેના કારણે ઉત્તરી ભારતના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ આગામી દિવસોમાં વધે તેવી સંભાવના જોવા મળી રહી છે। સાથે જ મિત્રો તમે જોઈ શકો તો 19 તારીખે ગુજરાત રાજ્યની અંદર અત્યારે પાકિસ્તાનના ભાગો ઉપરથી એટલે કે રાજસ્થાનના ભાગો ઉપરથી આ જ વરસાદી સિસ્ટમ યુ ટર્ન મારી અને ગુજરાત ઉપર આવતી જોવા મળી રહી છે અને જેના કારણે મિત્રો 19 અને 20 તારીખ આજુબાજુ આ સિસ્ટમના કારણે કચ્છના અને ઉત્તરી ગુજરાતના ભાગો ઉપર આ સિસ્ટમ ડાયરેક્ટ મિત્રો યુ ટર્ન મારીને આવે ને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર વરસાદ કચ્છના અને ઉત્તરી ગુજરાત સહિત સૌરાષ્ટ્રના ભાગોની અંદર 20 તારીખ આજુબાજુ વધે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે। અને મિત્રો હવે પછી આપણે જાણીએ તો રાજ્યની અંદર ખાસ કરીને આવનારા આ અઠવાડિયાની અંદર વરસાદની કોઈ ભારે વરસાદની ગતિવિધિ નથી, પરંતુ 19 અને 20 તારીખ બાદ રાજ્યની અંદર વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થાય। આ સાથે જ મિત્રો ખાસ કરીને 24મી ઓગસ્ટથી તો ગુજરાત રાજ્યની અંદર ફરી ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવના જોવા મળી રહી છે। જે ભારતનો વરસાદના એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો એ આપણે જોઈ લઈએ તો તમે જોઈ શકો મિત્રો 12 ઓગસ્ટના દિવસે ગુજરાત ભારે વરસાદના
દાયરાની અંદર રહેશે, એટલે કે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મિત્રો યલો એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે. આ સાથે જ મિત્રો 13 તારીખથી ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિમાં ઘટાડો નોંધાય, અને જેમાં તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ ઘટાડને લઈને કોઈ વોર્નિંગ આપવામાં આવેલી નથી. આ સાથે જ મિત્રો ગુજરાત હવામાન વિભાગનો પણ મેપ તમે જોઈ શકો છો, જેની અંદર 12 ઓગસ્ટના દિવસે ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર મોટા ભાગના સ્થળોની અંદર ગાજવીજ સાથેના હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ગુજરાત હવામાન વિભાગે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર અમુક સ્થળોની અંદર ગાજવીજ સાથેના હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેમાં તમે જોઈ શકો છો માત્ર રાજ્યના જિલ્લાના જે 50% વિસ્તારો હોય એ ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે. આ સાથે 13 તારીખથી ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ ઘટવા મળશે. 14 તારીખના મેપની અંદર તમે જોઈ શકો કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર સારી એવી વરાપ જોવા મળે, માત્ર ઝાપટાનું પ્રમાણ જોવા મળે. બાકી 15 તારીખ, 16 તારીખ અને 17 તારીખનો જે એલર્ટનો મેપ ગુજરાત હવામાન વિભાગે જાહેર કર્યો છે, જેની અંદર મિત્રો ખાસ તમે જોઈ શકો છો કે ભારેથી અતિ ભારે વરસાદ ખાબકે તેવી કોઈ સંભાવના નથી, પરંતુ દક્ષિણી ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાતના અમુક ભાગોની અંદર લોકલ વરસાદી સિસ્ટમના કારણે હળવો વરસાદ આ દિવસોમાં નોંધાય તેવી શક્યતા જોવા મળી રહી છે. તો મિત્રો હવે પછી આપણે જાણી લઈએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આવનારા 3 મહિનાની અંદર વરસાદને લઈ રાજ્યની અંદર કેવું રહેશે વાતાવરણ, ચક્રવાતની આગાહી, જન્માષ્ટમી અને નવરાત્રિમાં કેવો રહેશે વરસાદ, આવનારા નક્ષત્રને લઈને આ સાથે જ મિત્રો માવઠા સુધીની આગાહી જાણીએ. તો અંબાલાલ પટેલે મિત્રો વરસાદની આગાહી આપતા એમણે જણાવ્યું કે આજે રાજ્યની અંદર શ્રાવણ સુદ સાતમના દિવસે ઘણા વિસ્તારોની અંદર ઝાપટા જોવા મળ્યા છે, અને જેના કારણે આગામી દિવસોની અંદર ઝાપટાનું પ્રમાણ રાજ્યના ઘણા ભાગોની અંદર વધે તેવી સંભાવના. આ સાથે તેમણે કહ્યું કે જ્યાં માફક વરસાદ થયો છે ત્યાં પાક પેદાશ સારું રહી શકે છે. 16 તારીખથી લઈ 24 ઓગસ્ટની અંદર પણ સારા વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી છે, ને જેની અંદર દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈ અમુક નદીઓની અંદર સામાન્ય પૂર આવી શકે. આ સાથે જ મધ્યપ્રદેશની અંદર ભારે વરસાદ થવાના કારણે નર્મદા ડેમની અંદર પાણીની આવક થઈ શકે છે. 17 ઓગસ્ટના દિવસે મઘા નક્ષત્રનો પ્રારંભ થશે, અને જેના કારણે એ વરસાદનું પાણી સારું ગણવામાં આવે છે, જ્યારે મિત્રો 30 ઓગસ્ટથી વરસાદનું પાણી સારું ગણવામાં આવતું નથી. આ સાથે જ તેમણે મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર લા નીનો અને અલ નીનોની ઘટનાને યાદ કરતાં કહ્યું કે આ બંને ઘટનાની અંદર આ વર્ષે વૈજ્ઞાનિકો નિષ્ફળ ગયા છે, અને એમણે કહ્યું છે કે આ વર્ષે જો લા નીનોની ઘટના બેસે સપ્ટેમ્બરમાં અથવા તો ઓક્ટોબરમાં, ત્યારે ચોમાસાની વિદાયનો સમય હોય છે, ને આ સમયગાળામાં ચોમાસું પવનો ઉલટાઈ જતા હોય છે, ને લા નીનોની અસરથી દેશના ઘણા ભાગોમાં આ વર્ષે અસર થઈ શકે. જોકે કેટલી અસર થશે એ હજુ આપણે કહી શકાય નહીં. આમ છતાં ઓક્ટોબર મહિનાની અંદર વરસાદ થવાની શક્યતાઓ રહેશે. એટલું જ નહીં, આ લા નીનોની ઘટના જો આગામી મહિનાઓમાં બેસે તો જેના કારણે શિયાળામાં માવઠા થવાની શક્યતા પણ વધુ બની શકે છે. સાથે મિત્રો તેમણે એમ પણ કહ્યું છે કે 17 ઓગસ્ટના દિવસ બાદ માખીનું જોર વધી શકે છે, ને મઘા નક્ષત્ર આવે છે ત્યારે માખીનું જોર ભારે વધી શકે છે, અને 30 ઓગસ્ટના મચ્છરનું જોર પણ વધે છે. પૂર્વ ફાલ્ગુનીની અંદર જોર વધતું હોય છે મિત્રો. આથી આરોગ્યનું ધ્યાન રાખવા માટેની પણ ચેતવણી નિષ્ણાંત અંબાલાલ પટેલે આપી છે. આ સાથે તેમણે કહ્યું કે 23 ઓગસ્ટથી 26 ઓક્ટોબર વચ્ચે રોગિષ્ટ હવામાન રહી શકે છે. એટલે મિત્રો સપ્ટેમ્બર મહિનો 23 ઓગસ્ટથી સપ્ટેમ્બર અને 26 ઓક્ટોબર આમ 3 મહિના અંદર રોગિષ્ટ હવામાન રાજ્યની અંદર જોવા મળી શકે, જેમાં ડેન્ગ્યુ, મલેરિયાના કેસો વધવાને લઈ કહેવામાં આવ્યું છે. સાથે જ શરદ ઋતુ થતી હોય છે, એટલે કે રોગિષ્ટ હવામાન થતું હોય છે, ને મચ્છરજન્ય રોગો, આંખોના રોગો તેમજ વાયરલ રોગોથી કાળજી રાખવી ખૂબ જરૂરી રહેશે, અને આરોગ્યની પણ કાળજી જરૂરી રહેશે. આ રીતે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આવનારા દિવસોની અંદર વરસાદની આગાહી કરી છે. સાથે જ નવરાત્રિની અંદર વરસાદ પડવાને લઈ તેમણે જણાવ્યું છે મિત્રો કે 10 ઓક્ટોબર આજુબાજુ ચિત્રા નક્ષત્રનો પ્રારંભ થશે, ને આ નક્ષત્રની અંદર ભારે વરસાદ ખાબકવાની આગાહી રહેતી હોય છે. તો જેને લઈને નવરાત્રિમાં પણ રાજ્યના ઘણા ભાગોની અંદર વરસાદ પડવાની આગાહી એમણે કરી છે.
તો બીજી તરફ મિત્રો 26 તારીખે ખાસ 25 ઓગસ્ટ બાદ બંગાળના ઉપસાગરની અંદર ડિપ્રેશન બનવાની આગાહી કરી છે ને જે 26-27 તારીખે જન્માષ્ટમીનો દિવસ હશે તો ત્યારે પણ તહેવારોની મજા મેઘરાજા બગાડી શકે તેવું હવામાન નિષ્ણાંતે અત્યારથી જણાવ્યું છે। સાથે જ મિત્રો લા નીનોની ઘટનાની અંદર બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર સપ્ટેમ્બર મહિનાના અંતમાં આ સાથે જ નવેમ્બર અને ઓક્ટોબર મહિનાની અંદર ઘણા ભાગોની અંદર વાવાઝોડાની જેવી સ્થિતિ પણ બની શકે છે ને બંગાળની ખાડીમાંથી ચક્રવાતો ઊભા થઈ શકે છે, કારણ કે લા નીનોની ઘટના મિત્રો ચોમાસાની વિદાય વેળાએ બેસી શકે છે ને જેના કારણે આ પ્રકારની ઘટનાઓ હવે આગામી દિવસોમાં જોવાની રહી શકે છે। મિત્રો તો નવી કોઈ અપડેટ હશે આ લગતી તો તમારા સુધી અમે આ ચેનલ થકી પહોંચાડતા રહીશું। ત્યાં સુધી મિત્રો આવજો। જય હિન્દ, જય ભારત।